સહિત રાજ્યભરમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। રીંગણ, ચોળી, પાપડી, તુવેર અને ગુવાર જેવા દૈનિક ઉપયોગના શાકભાજીના ભાવ ₹100 થી પણ વધુ છે। છેલ્લા 25 દિવસમાં શાકભાજી ભાવમાં સરેરાશ 100% ઉછાળો નોંધાયો છે। નાસિકમાં થયેલા ભારે વરસાદને કારણે શાકભાજીની આવક ઘટી છે, જેની અસ્થિર અસરથી સ્થાનિક બજારોમાં કિંમતો વધી છે। શાકભાજીના ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। 100% ભાવ વધારો થઈ ગયો છે અને બધી શાકભાજીમાં 100% ભાવ વધારો થઈ ગયો છે અને વરસાદ બહુ સારી બાજુ વરસાદના કારણે પાક બી બગડી ગયો છે। એના હિસાબે ભાવમાં વધારે છે। કોઈ બી આઈટમમાં ભીંડા કહો, ટિંડોરા કહો, પરવર, ગવાર, સોળી, કંકોડા, તુવેર બધી આઈટમમાં ભાવ વધારો થઈ ગયો। શાકભાજીના ભાવમાં બધા જ શાકભાજીમાં નહીં, અમુક શાકભાજીમાં વધારે પડતો જ વધારો દેખાઈ રહ્યો છે કે જે 20ના 250 હતા એની જગ્યાએ 40-50ના 250 થઈ ગયા છે। એ જરૂરિયાત છે એ તો રહેવાની જ, એટલે આપણા જ પૈસા વધારે જવાના, પણ જે લેવું પડે છે તો લેવું જ પડવાનું છે। એટલે અસર કેટલી જોવા મળે છે? અસર જે આપણે યુઝ કરતા હોઈએ એમાં થોડીક લિમિટેશન લાવવી પડે, કેમ કે આપણું જ બજેટ વધી જાય છે। એટલે બજેટ વધે છે એટલે થોડીક જરૂરિયાતમાં ઘટાડો આપણે કરવો પડે છે, પણ જે ખર્ચ કરવો પડે છે એ તો કરવો જ પડે છે। હા, એટલે હવે અમુક વસ્તુમાં ભાવ વધે, કારણ કે એવી પરિસ્થિતિ બી એવી હોય છે ને કે ભાઈ અમુક વરસાદ અમુક જગ્યાએ વધારે આવી ગયો, અમુક જગ્યાએ ઓછો આવે છે, એટલે વધારે વરસાદના લીધે બી અમુક શાકભાજી થતા ના હોય કે જલ્દી એ થઈ જતા હોય, એટલે થોડો ભાવ વધારો છે, પણ છતાં અહીંયા શાકભાજી એકદમ ફ્રેશ ને એવા મળે છે। એટલે ગૃહિણીઓને કેવું કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે? એટલે આમ તો કોમ્પ્રોમાઇઝમાં શું કે અમુક બહુ મોંઘા હોય એ ગૃહિણીઓ જલ્દી ના લે, પછી એમાં થોડું એ કરે, બાકી કંઈ બહુ એટલો બધો ફેર નથી એમ। તો તમે ના લો જલ્દી કે ભાઈ આનો ભાવ વધારે છે એટલે હમણાં ના લઈએ, આ એ થોડોક ઇફેક્ટ થાય। અમે લઈએ જ છીએ પ્રમાણમાં, જે મેથી ભાજીઓ છે, આ છે તે છે બધું, પણ હવે બહુ જ વધારે ભાવ હોય તો એ વખતે એ શાક થોડું અવોઇડ કરીને બીજું લઈએ એમ। ઘણી અસર પડે છે, આખું બજેટ ખોરવાઈ જાય છે હંમેશાનું। જે આપણે એમ થાય કે આટલામાં પતી જશે બધું, પણ એવું નથી થતું, બધું ઓવર જ થઈ જાય છે વધારે। 2-3 એક દિવસ ચાલે એટલું શાક આવે, વધારે શાક નથી આવતું। આમે પૈસા કેટલા આપીએ પણ શાક ઓછું આવે છે, ઘણું ઓછું આવે છે શાક, અસર કેટલી? અને ઘણા શાકભાજીના ભાવની ઘણા છે। ₹50 થી 300 પ્રતિ મણનો ભાવ મળી રહ્યો છે, એટલે કે માત્ર ₹3 થી ₹15 પ્રતિ કિલો। કેટલાક ખેડૂતો તો કહી રહ્યા છે કે આટલા પૈસામાં તો બાળકનું બિસ્કિટ પણ ન આવે, એટલામાં આ પાક વેચવો પડે છે। તો અધિકારીઓનું કહેવું છે કે માંગ ઓછી અને પુરવઠો વધુ હોવાથી ભાવ ઘટ્યા છે। જો સ્થિતિ આવી જ રહી તો દિવાળી આસપાસ પણ ભાવમાં વધુ ઘટાડો થાય તેવી શક્યતા છે। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી અત્યારે ખેડૂતોને વધારે ગરીબ કરી રહી છે। રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યારે ડુંગળીની સારા પ્રમાણમાં આવક થઈ રહી છે, જોકે આ ડુંગળીના ભાવ છે તે સારા પ્રમાણમાં નથી મળી રહ્યા। હાલ જે ડુંગળીના ભાવ છે તે ₹50 પ્રતિ મણથી લઈ અને ₹300 પ્રતિ મણ સુધી ખેડૂતોને મળી રહ્યા છે। જે ભાવ કિલોની જો વાત કરવામાં આવે તો જે છે તેના કિલોના માંડ ₹3 કિલોથી લઈ અને ₹15 કિલો સુધી ભાવ કહી શકાય। આટલા ઓછા ભાવમાં જ્યારે બાળકની એક ચોકલેટ પણ નથી આવતી હોતી, એટલા નજીવા ભાવમાં ખેડૂત છે તે પોતાની ડુંગળીનો મહામૂલો પાક વેચવા માટે મજબૂર બનતા હોય છે। અહીંયા ખેડૂતો છે તે દૂર દૂરથી જે છે ડુંગળીનો પાક વેચવા માટે આવતા હોય છે। આ ડુંગળીનો પાક પકવતી વખતે ખેડૂતો રાત નથી જોતા, દિવસ નથી જોતા હોતા, તનતોડ મહેનત કરીને આ ડુંગળીનો પાક જે છે તે ઉત્પન્ન કરતા હોય છે। અને ડુંગળીનો પાક જ્યારે ઉત્પન્ન થઈ જાય છે ત્યારબાદ તેમને જે છે એ યાર્ડ સુધી લઈ આવતા હોય છે। અહીંયા હરાજીમાં જ્યારે નજીવો ભાવ બોલાતો હોય છે ત્યારે ખેડૂતોમાં પણ ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળતો હોય છે, કેમ કે ₹3, ₹5, ₹7 આટલો જે નજીવો ભાવ જે ખેડૂતો કિલોએ વેચવા માટે મજબૂર બનતા હોય છે, આટલા ભાવમાં જે છે એ ખૂબ જ નજીવો કહી શકાય। આજના સમયમાં આટલા રૂપિયામાં તો ક્યાંક બાળકનું બિસ્કિટ પણ નથી આવતું હોતું, એટલા નજીવા ભાવમાં ખેડૂત છે તે પોતાનો મહામૂલ્ય પાક વેચવા માટે મજબૂર બની રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ડુંગળીના ભાવ ₹50થી માંડીને ₹300 સુધી છે। ઓછી ગુણવત્તાવાળી મોરી ડુંગળી હોય એનો ₹50 ભાવ છે, અને હારામાં હારી ક્વોલિટીની બેસ્ટ ક્વોલિટીની ₹300 ભાવ। ખેડૂતોને ઓછા ભાવ મળે ત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવે। ડુંગળીના ભાવ અત્યારે ₹50 થી ₹300 સુધીનું છે મણના, 20 કિલોના। આમાં ખેડૂતની તો બહુ મોટી પરિસ્થિતિ આવે છે, બહુ ખરાબ, કારણ કે ખેડૂતને જ્યાંથી વાવેતર કરે ત્યારથી કેટલો ખર્ચો લાગે છે,
બહુ ખર્ચ લાગે અને રોપવાનું ખાતર બિયારણ દવા આ બધું એમાં ખર્ચો કરે એટલે ખેડૂતને તો કાંઈ વધતું નથી. ડુંગળીના ભાવ કાંઈ છે નહીં. ખેડૂત નાખીને વહી જાય ને એના ભાડાના પૈસા થાય એમ નથી વાહનના, એવા પૈસા છે. 3 રૂપિયાની કિલો વેચાય. ચોકલેટ તો શું છોકરાને બિસ્કિટ ન થાય એવા પ્રકારના ભાવ ડુંગળીના અત્યારે રાજકોટની માર્કેટ યાર્ડમાં છે. એટલે ખેડૂતને લૂંટવા સિવાય કોઈ વસ્તુ છે જ નહીં. ખેડૂતને રાત દિવસ અમારા મહેનતના પૈસા ન થાય. ભાડાના તો ઠીક છે, મહેનતના પૈસા ન થાય. 3 મહિના 4 મહિના ડુંગળી રાખી હોય તો એના પૈસા ન થાય. બરાબર. આ લૂંટવા સિવાય કોઈ વસ્તુ છે જ નહીં આ દેશમાં. ડુંગળીના ભાવ આમ ગણીએ તો 50 રૂપિયાથી માંડીને 300 રૂપિયા સુધી વેચાય છે. અને જે નાસિકથી માલ આવે છે એ બધો 300 રૂપિયાથી માંડીને 400 રૂપિયા સુધી વેચાય છે. આમ ગણીએ તો અત્યારે જે ડુંગળીનો સ્ટોક ગયા વર્ષનો પુષ્કળ પડેલો છે ખેડૂત પાસે. અને નબળા માલ ઝાઝા આવે છે, સારા માલ ઓછા આવે છે. અને બજારમાં માંગ ઓછી હોવાથી ડુંગળીની ભાવમાં થોડોક ઓછો ભાવ આવે છે. હજી આથી નીચો જવાના શક્યતા છે. અને દિવાળીની આજુબાજુ નવી લાલ ડુંગળીની આવક ચાલુ થઈ જશે. તો ડુંગળીની નવી સિઝન શરૂ થતાં પહેલા જ ભાવ ગગડ્યા છે. ત્યારે ભાવનગરમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ડુંગળી પકાવતા ખેડૂતો નુકસાની વેઠી રહ્યા છે. જે ખેડૂતોએ ગત સિઝનમાં ડુંગળીનો સંગ્રહ કર્યો હોય તે હાલ માર્કેટમાં વેચાણ માટે આવતી હોય છે. માર્કેટમાં ડુંગળીની માંગ છે, નવી આવક નથી, છતાં ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે. માર્કેટ યાર્ડમાં કિલો ડુંગળીના ભાવ માત્ર 2 થી 4 રૂપિયા મળી રહ્યા છે. સિઝન પહેલા ભાવ નહીં મળે તો ખેડૂતોએ મોટી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે. ભાવનગર જિલ્લામાં થતી લાલ અને સફેદ ડુંગળીની નિકાસ દુનિયાના અનેક દેશોમાં થાય છે. હાલમાં લાલ ડુંગળી 30 થી 35 રૂપિયા પ્રતિમણના ભાવે તથા સફેદ ડુંગળી 25 થી 30 રૂપિયા પ્રતિમણે વેચાઈ રહી છે. ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં મહુવા તાલુકામાં ડિહાઇડ્રેશન પ્લાન્ટ સસ્તા ભાવે ડુંગળીની મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. ડુંગળીના ભાવ અત્યારે હાવ ડલ છે. અત્યારે મહિના પછી નવા માલ આવશે. અત્યારે વીઘામાં બહુ ખર્ચા લાગે, 20-25 હજારનો વીઘે ખર્ચો લાગે છે. તો આગળ અમે શું કરશું? જવાબદારી છે ટેકાના ભાવ, જો ભાવ વધુ મળે કોઈ નિકાસ આપે જેથી કરીને ખેડૂતો ઊભા રહી શકે. અત્યારે તો બધા વરસાદના હિસાબે નુકસાની કરે છે અને પ્લસ ઉતારા નથી આવવાના. તો આગળ જતાં ખેડૂતને મરવાનો જ વારો આવશે. અત્યારે 2 રૂપિયા 3 રૂપિયા અને 4 રૂપિયા કિલો બજારમાં વેચાય છે માર્કેટ યાર્ડમાં. ત્યારે મહિના પછી ડુંગળીની શું દશા થાય એ ખેડૂતો માટે બહુ ખરાબ અણસાર છે. કારણ કે ડુંગળી 1 મહિના પછી આગતર ડુંગળી છે આવવા મળવાની છે. ત્યારે અત્યારે જો 4-5 રૂપિયા કિલોના ભાવ હોય તો સિઝનમાં ડુંગળી આવક શરૂ થશે ત્યારે આથી પણ નીચા ભાવ જવાની શક્યતા પૂરેપૂરી છે. અમારે સિઝન સ્ટાર્ટ થવામાં હજુ મહિનોથી 1.5 મહિના જેટલો સમય લાગે એમ છે. અને એમાં જો ત્યારે ભાવમાં કે એમાં એ લોકોને તકલીફ હશે, એ લોકોની કાંઈ પણ રજૂઆત હશે તો અમારા દ્વારા સરકારમાં કે જે પણ યોગ્ય રજૂઆત કરવાની હશે તો એ રજૂઆત કરીને એમને જે પણ અમે મદદ કરી શકીએ. બાદ વાવાઝોડાનું સંકટ, વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી. બંગાળના ઉપસાગરમાં એક બાદ એક સિસ્ટમ બનશે. ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આવશે. ઓક્ટોબરમાં પણ ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે. 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનશે. વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાય છે. 15 થી 22 સુધી ઉત્તર ભારતમાંથી લેશે ચોમાસું વિદાય. 30મી ઓક્ટોબર પ્રારંભમાં જ ગુજરાતમાંથી લેશે વિદાય. ચોમાસામાં વિદાય બાદ ઓક્ટોબરમાં પણ વરસાદ થશે તેવું પણ અંબાલાલે કહ્યું છે. તો સૌથી વધારે મહત્વની વાત એ છે કે કદાચ ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાંથી જતું રહ્યું છતાં પણ વરસાદ જે છે તે ગુજરાતનો પીછો નહીં છોડે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે. મુખ્ય કારણ જે છે તે હાલમાં પશ્ચિમ બંગાળની અંદર વાવાઝોડું જે છે તે સર્જાવાની શક્યતા માનવામાં આવી રહી છે કે જેની અસર છે તે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે. અને નવરાત્રી દરમિયાન આ વરસાદ જે છે તે વિલન બની શકે છે. એક તરફ નવરાત્રી અને બીજી તરફ વરસાદ જે છે તે જોખમ ઊભું કરી શકે છે. તો અંબાલાલ તરફથી હાલમાં આ જાણકારી આપવામાં આવી છે. 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા પણ થશે. 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનો માર રહેશે. 25 ડિસેમ્બરથી ગાત્રો થીજાવતી ઠંડી પડશે. લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી ગગડી જશે. ઉત્તરાયણ બાદ પણ કાતિલ ઠંડીનો ચમકારો આવશે. તો ઉત્તરાયણ બાદ પણ વરસાદની સાથે સાથે હવે જે જાણકારી છે તે પ્રમાણે શિયાળો જે છે તે જોવા મળી શકે છે. સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે જે આગાહી કરવામાં આવી છે તે વરસાદને લઈને કરવામાં આવી અંબાલાલ તરફથી, જે અમે આપને ટૂંક સમયમાં સંભળાવીશું કે જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વરસાદ જે છે તે પીછો નથી છોડવાનું ગુજરાતનો. ઓક્ટોબરમાં પણ વરસાદ થશે.
શક્યતાઓ છે કે નવેમ્બરમાં પણ વરસાદ જોવા મળે, એટલે કે દિવાળીના અંતમાં, ઓક્ટોબરનો જે અંત છે, દિવાળીની શરૂઆત થતી હોય ત્યારે પણ વરસાદની શક્યતાઓ રહી છે. ચોમાસુ શક્યતાઓ છે તે પ્રમાણે આ મહિનાના અંતમાં અથવા તો ઓક્ટોબરની શરૂઆતમાં ગુજરાતમાંથી વિદાય લઈ શકે છે. પરંતુ જે સિસ્ટમો દરિયાની અંદર થઈ રહી છે તે વરસાદ માટે મુખ્ય કારણ માનવામાં આવી રહી છે. બીજી તરફ કાતિલ ઠંડીને લઈને પણ જાણકારી આપવામાં આવી છે કે ડિસેમ્બરની અંદરની જે ઠંડી છે તે આ વખતે વધુ હશે અને ઉત્તરાયણ બાદ ઠંડીમાં ઘટાડો જોવા નહીં મળે. ત્યારબાદ પણ ઠંડીમાં વધારો થઈ શકે છે, એટલે કે જાન્યુઆરીની 14-15 તારીખ પછી ઠંડીની અંદર ઘટાડો થશે તેવું માનવાનું નથી, કારણ કે શક્યતાઓ છે કે તે બાદ પણ ઠંડી વધી શકે છે. અંબાલાલ પટેલ તરફથી આગાહી કરવામાં આવી છે. તો અત્યારના બે પરિસ્થિતિ એવી જ છે કે એક તરફ નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બની શકે છે. નવરાત્રિની અંદર વરસાદના થવાને કારણે કેટલાક વિસ્તારની અંદર પાણી ભરાઈ જાય તો પણ નવાય નહીં, કારણ કે 1-2 ઇંચ વરસાદ થઈ શકે છે. બીજી તરફ ઉત્તરાયણમાં અત્યારથી પવન સારું રહેશે તેવી હાલમાં જાણકારી મળી રહી છે. તો અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ માહોલની અંદર જોવા મળી રહ્યો છે, કેમ કે વરસાદ અત્યાર સુધીમાં જે રીતે ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે, સૌરાષ્ટ્રમાં વરસ્યો છે, સમગ્ર ગુજરાતમાં વરસાદની જે સરેરાશ જોવા મળી રહ્યો છે આંકડો તે ખૂબ જ સારો છે. પરંતુ જતો વરસાદ શું ખેડૂતોને પરેશાન કરતો જશે કે કેમ, તે પણ એક સવાલ ઉઠી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં તો હાલમાં જળસ્તર જે છે તે પણ ઊંચા આવી ગયા છે. પરંતુ અત્યારના 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું જે બનશે તે મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે કે જેના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. હવે ચોમાસાની ઘડીઓ વિદાયની ગણાઈ રહી છે. છતાંય પણ બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બનશે. બંગાળ ઉપસાગર સક્રિય રહે છે, જેના કારણે હજુ પણ રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કારતક માસમાં માવઠા થવાની શક્યતા છે. 18મી નવેમ્બર આસપાસ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા છે, જે અને એન્ટી સર્ક્યુલેશનો બનવાની શક્યતા રહેશે. તારીખ 15થી 20 સપ્ટેમ્બર આસપાસ અથવા તો 22 સપ્ટેમ્બર આસપાસ ચોમાસું રાજસ્થાનના કેટલાક ભાગમાંથી વિદાય લેતું જોવા મળશે. લગભગ 11મી જાન્યુઆરીએ આ ઠંડીનો અહેસાસ થોડો વધુ થતો જણાશે. એટલે ઠંડીની શરૂઆત 22મી ડિસેમ્બરથી જાન્યુઆરીમાં થવા છતાંય લઘુત્તમ તાપમાન કેટલાક ભાગમાં 8 ડિગ્રી સુધી થવાની શક્યતા રહેશે અને ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. પરંતુ ખાસ કરીને ઉત્તરાયણ પછી પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. લગભગ 12-14 જાન્યુઆરી પછી ઠંડીનો ચમકારો આવવાની શક્યતા પુનઃ જણાશે.